નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના પગલે ભરૂચમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાઓએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે। શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકો લાંબી લાઈનો લાગી છે। ગરમી વચ્ચે પણ લોકો કલાકો સુધી પોતાનો વારો માટે રાહ જોતા જોવા મળી રહ્યા છે। અછતની ભીતિને કારણે લોકો આગોતરા જ વધુ પ્રમાણમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે, જેના કારણે માંગમાં અચાનક વધારો થયો છે અને પંપ પર ભીડ જોવા મળી રહી છે। જોકે પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે અપીલ કરી છે કે લોકો ગભરાય નહીં। હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી અડચણ નથી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। ઈરાન, ઇઝરાયલ અને યુએસએના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં। પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।